હેલો હાય, રેડિયો સિટી 91.1 તમે અત્યારે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો. અને આપણી સાથે અત્યારે એક મહત્વપૂર્ણ વાત કરવા માટે ડૉક્ટર સ્વપ્નિલ શાહ જોડાઈ ગયા છે. સર, વેલકમ છે તમારું. થેન્ક યુ સો મચ વિરાજ, આવા સરસ ટોપિક માટે ઇન્વાઇટ કરવા બદલ. કદાચ દર્શકોને ખ્યાલ ના હોય તો હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. સર, પહેલો સવાલ મારો તમને એ છે કે આજકાલ આપણે આમ કન્ટિન્યુઅસ એવી વસ્તુઓ સાંભળતા હોઈએ છીએ કે રમતા રમતા અમુક બાળકોને અટેક આવી ગયો, એ લોકોનું હાર્ટ ફેલ થઈ ગયું, તો યુવાનોની અંદર સ્પેશિયલી યંગસ્ટર્સની અંદર એ પ્રમાણ વધી રહ્યું છે. સો આની પાછળ લાઇફસ્ટાઇલ એ કેટલી જવાબદાર છે અને એનું મુખ્ય કારણ શું હોઈ શકે? ડેફિનેટલી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધેલું છે અને એનું મેઇન જે કારણ છે, જે હમણાં ન્યૂઝમાં વધુ ચાલેલું છે, કાલે 1-2 દિવસ પહેલાં બી તમને ન્યૂઝમાં ખ્યાલ હશે કે નકલી પડીકાઓ પકડાયેલા હતા કે જેની અંદર ભેળસેળવાળી વસ્તુ હતી. તો એક જીવનશૈલી તો છે જ, જોડે જોડે સ્ટ્રેસ કહો કે તમારી જીવનશૈલી, જીવન ઉપરની જે ફોમો ફિલિંગ ઓફ મિસિંગ આઉટ લોકોની અંદર થતું હોય છે કે ભાઈ આ લોકો ફરવા ગયા અને અમે રહી ગયા, આનું ફેસબુકની અંદર મેં આ કાર જોઈ ને મારાથી રહી ગઈ. તો એ જે મેન્ટલ સ્ટ્રેસ બી વન ઓફ ધ મેજર રિસ્ક ફેક્ટર છે. પણ અહીંયા વિરેજ, હું તને એક કરેક્ટ કરવા માંગુ છું કે યુઝ્યુઅલી જે તમે નાના બાળકોની અંદર યુઝ્યુઅલી હાર્ટ એટેક હોતું નથી, એ કાર્ડિયાક એરેસ્ટ હોય છે અને જીનેટિકલ બીમારીના કારણે યુઝ્યુઅલી કાર્ડિયાક એરેસ્ટ થતો હોય છે. એટલે આપણા મગજમાં શું છે કે જે આવ્યું એ બધું એના હાર્ટ એટેક ગણીએ છીએ, એ વસ્તુ ખોટી છે. મોટે ભાગે જ્યારે 10-12 વર્ષના છોકરું જ્યારે સડનલી કોલેપ્સ થઈ જતું હોય છે તો એ કાર્ડિયાક એરેસ્ટ હોય છે અને એના કારણો અલગ હોય છે, એ હાર્ટ એટેક નથી હોતો. ઓકે, બીજો સવાલ તમને એ છે કે બહુ જ કડવી સચ્ચાઈ છે કે લોકો હાર્ટ એટેક કરતા એનો ડર એમને વધારે લાગતો હોય છે કે ભાઈ કંઈ પણ થાય કે ગભરામણ થાય કે ગેસ થઈ જાય તો પણ એ લોકોને એવું લાગે છે કે હવે તો આપણું કામ ખલ્લાસ થઈ ગયું. તો આવા લોકોને તમારે શું એડ્રેસ કરવું છે અને આવી સાયકોલોજીકલ જે લોકોના મગજમાં હોય છે એ કઈ રીતે આપણે ફેસ કરતા હોઈએ છીએ? સો હું આજે રેડિયો સિટીના માધ્યમથી તમને લોકોને બધાને એક મહત્વનો મેસેજ આપવા માંગુ છું અને કદાચ આ તમે લોકોએ તમારા ફેમિલીમાં બી અનુભવ્યું હશે કે યુઝ્યુઅલી જે અમારી જોડે પેશન્ટ આવે, ધારો કે મારી જોડે રોજના 10 પેશન્ટ આવે છે, એમાંથી 8 પેશન્ટ એવા છે કે જેને મારે ખાલી એમને જ કન્સલ્ટિંગ ફી લેવાની છે, એમને કોઈ તકલીફ હોતી જ નથી. એ લોકો કેમ આવતા હોય છે કે મગજની અંદર એક ડર પેસી ગયેલો છે, એમના ફેમિલીમાં કોઈને એટેક આવી ગયો ને એ મગજના ડરના કારણે એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરો ભટકતા રહેતા હોય છે. અને અનફોર્ચ્યુનેટલી આવા દર્દીઓનું પ્રમાણ વધુ છે ખરેખર હાર્ટના દર્દીઓ કરતાં. રિપોર્ટ પાછળ ઘણા બધા પૈસા બગાડી દેતા હોય છે, મેન્ટલી હેરાન થતા હોય છે, એમના ફેમિલી લાઈફમાં હેરાન થતા હોય છે, છતાં બી એ ડર નથી નીકળતો હતો. અને અનફોર્ચ્યુનેટલી ઘણી વખત આવા દર્દીઓ એવા અલગ અલગ રિપોર્ટ કરાવતા હોય છે કે જાણે બકરું કાઢતા ઊંટ પેસી જાય એવી કન્ડિશન સર્જાતી હોય છે. એટલે મારે મહત્વનો તમારા દર્શકો સુધી એક જ મેસેજ પહોંચાડવો છે કે હાર્ટ એટેકના ડરથી ગભરાવાની જરૂર નથી. તમે રાઈટ ડૉક્ટરનું કન્સલ્ટેશન કરીને, રાઈટ રિપોર્ટ કરીને, જો ડૉક્ટર તમને કહે નથી તો પછી મગજમાંથી ડર કાઢવાની જરૂર હોય છે. આવા જ ઘણા બધા લોકોની વાત કરીએ તો રિપોર્ટ્સની તમે વાત કરી તો એન્જિયોગ્રાફી ને બીજા બધા ઘણા બધા મોટા એવા રિપોર્ટ્સ કઢાવતા હોય છે. સો બેઝિકલી આ ડરના કારણે એ લોકો કયા રિપોર્ટ્સ કઢાવતા હોય છે અને એ લોકો કે જે લોકોને કશું છે જ નહીં અને જે લોકો આ ડરમાં રહે છે એ લોકોને તમારે શું કહેવું છે? હા, એટલે લોકોને હવે એવું છે કે મારે કોઈ બી રીતે હાર્ટ એટેક આવવા નથી દેવો, તો એના માટે જે બી કોઈ ટેસ્ટ થતા હોય કરી દઈએ. હવે ઘણા લોકોને એમ લાગે કે આપણી જોડે પૈસા છે તો એન્જિયોગ્રાફી કરવામાં વાંધો શું છે, પણ હું આજે એક વસ્તુ કહેવા માંગુ છું કે એન્જિયોગ્રાફી એક બેઝિક ટેસ્ટ તરીકે ક્યારેય મેડિકલની અંદર અપ્રૂવડ છે જ નહીં. એની અંદર એવું નથી કે તમે બ્લોકેજ પહેલેથી જો તમને લક્ષણ ના હોય તો પકડી પાડો ને એના માટે રિપોર્ટ કરાવો, કારણ કે એની અંદર જે ડાઈ જાય છે, એના જે રેડિયેશન આવે છે પોતે નુકસાનકારક હોય છે. એટલે પ્રાઇમરી રિપોર્ટ જેવા કહેવાય, કાર્ડિયોગ્રામ હોય, 2D ઇકો હોય, ટ્રેડમિલ હોય, અમુક બ્લડ રિપોર્ટ હોય, એ જો નેગેટિવ આવતા હોય તો તમારે ખાલી ખોટો ડર રાખ્યા વગર ડાયરેક્ટલી એન્જિયોગ્રાફી ના કરાવવી જોઈએ, ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ. ડૉક્ટરને એમ લાગે કે ક્યાંક કંઈક રિપોર્ટમાં અલગ છે તો જ એન્જિયોગ્રાફી કરાવવી જોઈએ. મફતમાં થાય છે અથવા આપણી જોડે પૈસા છે અથવા તમારા કોઈ કાકાના છોકરાએ કરાવ્યું છે એટલે મારે એન્જિયોગ્રાફી કરાવવી જોઈએ, એવું વસ્તુ મગજમાં ના હોવી જોઈએ. ઓકે, આના પછીનો સવાલ તમને એ છે કે સામાન્ય રીતે રિપોર્ટ કઢાવે છે લોકો તો એની અંદર બ્લોકેજ શબ્દ સાંભળે તો મગજની અંદર ઘણી બધી વાર એવું થઈ જાય કે ભાઈ સ્ટેન્ટ અથવા બાયપાસ સર્જરી. શું બ્લોકેજની અંદર બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કરવું ફરજિયાત છે કે પછી દર્દીઓ માટે આના સિવાય બીજો કોઈ ઓપ્શન પણ હોઈ શકે છે? સો આજે હું તમારી જોડે એક એવો ચોંકાવનારી વસ્તુ મૂકીશ કે કદાચ તમે જિંદગીમાં ક્યારેય સાંભળેલું નહીં હોય. 100 માણસો હોય જેને હાર્ટની અંદર બ્લોકેજ હોય પણ લક્ષણો માઇલ્ડ હોય, જેને અમારી ભાષામાં સ્ટેબલ એન્જાઇના કહેવાતા હોય, એમાં 80% લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર હોતી નથી. જો આપણે એને મેડિકલી મેનેજમેન્ટ કરી શકીએ, લાઇફસ્ટાઇલ જીવનશૈલીથી મેનેજ કરી શકીએ તો ભગવાન એક નેચરલ બાયપાસ, કુદરતી બાયપાસ તૈયાર કરતું જ હોય છે. જો તમે લક્ષણોને કંટ્રોલમાં કરી શકો તો સ્ટેન્ટનો જિંદગી બચાવવામાં કોઈ રોલ નથી, ખાલી લક્ષણો ઓછા કરે છે. પણ અમુક વખતે લોકો ડરના મારે બી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ માટે જતા હોય છે. જોડે હું એ બી વસ્તુ ઉમેરવા માંગુ છું કે ઇમરજન્સી કન્ડિશન હોય કે જ્યારે કોઈને ચાલુ એટેક હોય ત્યારે સ્ટેન્ટ તમારી જિંદગી બચાવી શકે છે, પણ સ્ટેબલ કેસીસની અંદર બાયપાસ કે સ્ટેન્ટનો યુઝ્યુઅલી લોડ લક્ષણો ઓછા કરવામાં હોય છે. એટલે કંઈ
બ્લોકેજ આવ્યું અને ગભરાઈ જવાની જરૂર નથી હોતી. ડૉક્ટરનો કન્સલ્ટ કરીને આગળનું ડિસિઝન લેવું પડે. ઓકે, આપણે આધુનિક સારવાર પદ્ધતિ વિશે વાત કરીએ. EECP અને ઓક્સિજન થેરાપી વિશેની વાત છે કે આપણે ઓપરેશન સિવાય ઘણા બધા વિકલ્પની વાત કરી તો લાઇફસ્ટાઇલ જે વેલનેસ છે એમાં તમે EECP ટ્રીટમેન્ટ આપો છો, એના વિશે તમે થોડું ઘણું જણાવો. અને બેઝિકલી લોકો માટે કે જે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે કે જે લોકોને મેડિકલ ફિલ્ડથી કોઈ લેવા દેવા નથી, એ લોકો માટે EECP નો મતલબ શું છે ને એ ટ્રીટમેન્ટ શું છે? સો બેઝિકલી જ્યારે બી કોઈ અમુક દર્દીઓ એવા છે કે જેના કોઈ કારણથી સ્ટેન્ટ બાયપાસ શક્ય નથી, કોઈ કારણથી ફેલ ગયેલું છે, કોઈ કારણે ઉંમરના લીધે કે કોઈ કિડનીના રોગના લીધે કરાવવું નથી, તો એના માટેની એક EECP US FDA કરીને અમારી જે સંસ્થા કહેવાય છે, જે બાયપાસને માન્યતા આપે છે, સ્ટેન્ટને માન્યતા આપે છે, એના જોડે અપ્રૂવડ સારવાર છે. હવે એવા દર્દીઓ કે જેની અંદર જો તમે કોલેટરલ્સ એટલે કે નાની નાની નસો, હું સાદી ભાષામાં સમજાવું તો મેઇન હાઈવે બંધ છે પણ આપણે જો અંદરના રસ્તાઓ ખોલી નાખીએ તો તમારો ઓલરેડી હાર્ટને બ્લડ સપ્લાય મળી લેતું હોય છે. તો EECP એ કામ કરે છે કે તમારા જે અંદરના રસ્તાઓ એટલે કે નાની નાના રસ્તાઓ ખોલવાનું કામ કરતું હોય છે. આવા દર્દીઓને ભલે મેઇન રસ્તા બ્લોક હોય પણ અંદરના રસ્તાથી મળી જતું હોય તો પછી એમને હાર્ટના લક્ષણોમાં સારો એવો ફાયદો થતો હોય છે. અમુક દર્દીઓમાં તો એવું બી જાણવા મળેલું છે કે એનાથી હાર્ટનું પમ્પિંગ વધી શકતું હોય છે. યુઝ્યુઅલી હાર્ટનું પમ્પિંગ બહુ જ ઓછું થાય ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, નવું હાર્ટ નખાવાની સલાહ મળતી હોય છે. તો આવા કેસીસની અંદર બી EECP નો બહુ સારો રોલ છે. ઘણા બધા સારા રિસર્ચ પેપર છે. બીજી જે ESMR ટ્રીટમેન્ટ છે એનો બી બહુ સારો છે. એ તમે જે શોક વેવ કહો એનાથી તમારો હાર્ટની નાની નાની નસો ખુલતી હોય છે. અને જે ત્રીજી ઓક્સિજન થેરાપીની વાત કરી એના તો બહુ જ સારા ઇન્ડિકેશન છે. મોર દેન 15 કન્ડિશનની અંદર US FDA દ્વારા માન્ય છે. બેઝિકલી 100% ઓક્સિજન શરીરમાં જતું હોય છે. ઘણા બધા સેલિબ્રિટી અને એન્ટી એજિંગ તરીકે બી લેતા હોય છે. એટલે અલગ અલગ સારવાર હોય છે બટ અનફોર્ચ્યુનેટલી લોકો સુધી પહોંચી નથી શકતી હોતી. તો આપણો ટ્રાય એ છે કે કોઈના કોઈ માધ્યમથી એને લોકો સુધી પહોંચાડી શકીએ. ઓકે, આજે તમે ઓક્સિજન થેરાપીની વાત કરી, એ આપણે નોર્મલ જે હાર્ટના દર્દીઓ છે એ લોકોની સામાન્ય વેલનેસમાં કઈ રીતે વધારે અસર કરી શકે છે? સો અગેન ઓક્સિજન જ્યારે તમારા શરીરમાં 100% જ્યારે પહોંચતું હોય છે ત્યારે તમારે ન્યુવાસ્ક્યુલરાઇઝેશન એટલે કે નવી નસો બનવામાં ફાયદાકારક થતું હોય છે. એટલે એનાથી જે એન્જાઇનાના લક્ષણોમાં બી એવું બધું જાણવા મળ્યું છે કે એમાં ફાયદો થતો હોય છે. તો બેઝિકલી હાર્ટના દર્દીઓની અંદર નવો નેચરલ બાયપાસ કરવામાં ઓક્સિજન થેરાપીનો સારો એવો રોલ હોય છે. ઓકે સર, છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો એવા ઘણા બધા સમાચાર આવ્યા છે આપણા સોશિયલ મીડિયા ઉપર, ન્યૂઝ ચેનલની ઉપર, પેપરની અંદર કે નવરાત્રિમાં ગરબા રમ્યા પછી કે ઓન ધ ગ્રાઉન્ડ ઘણા બધા લોકોને હાર્ટની સમસ્યા થઈ હતી, હાર્ટ એટેક આવ્યો હતો. સો એ લોકો માટે તમારે કોઈ એડ્રેસ કરવું હોય તો શું હોઈ શકે? એબ્સોલ્યુટલી તમે જે વાત કીધી સાચી છે કે 2-3 વર્ષ પહેલા ગવર્મેન્ટે બી રૂલ બી બનાવ્યો હતો કે જ્યાં બી ગરબા રમાતા હોય ત્યાં કમ્પલસરી એમ્બ્યુલન્સ રાખવી પડશે. હવે આપણી એક એવી આદત છે કે જ્યારે આગ લાગે ત્યારે આપણે પાણી શોધવા બેસીએ છીએ. બટ હું અત્યારે દરેક દર્શક મિત્રને કહેવા માંગીશ કે જો તમે નવરાત્રિ રમતા હોય, ગરબા રમતા હોય, ને યુઝ્યુઅલી દરેક ગુજરાતી રમતા જ હશે, તો ત્યારે તમને રૂટીનલી બી એમ લાગે કે થોડું શ્રમ કરવાથી છાતીમાં દુખાવો થાય છે કે શ્વાસ ચડે છે કે પહેલાં જેટલું સ્ટેમિના નથી રહ્યો, તો તમે એને લાઇટલી ના લો, ડૉક્ટર જોડે કન્સલ્ટ કરો. બીજી વસ્તુ, જ્યારે બી આપણી એક આદત હોય છે કે ભાઈ 3 કલાક 4 કલાક કન્ટિન્યુઅસલી મેં ગરબા રમ્યા, એના બદલે આઈ વુડ એડવાઇઝ કે થોડો વચ્ચે બ્રેક લો, હાર્ટને થોડું રિધમ માટે એને મેન્ટેન કરવા માટેનો ટાઈમ આપો અને હાઇડ્રેશન જેટલું બને એટલું પાણી વધુ લો. ઘણી વખત શું થતું હોય છે, કન્ટિન્યુઅસલી જ્યારે ગરબા રહેતા હોય છે શરીરમાંથી જે પરસેવા માટે ડિહાઇડ્રેશન થતું હોય છે અને એના લીધે ક્લોટ થવાની અને એટેક આવવાની પોસિબિલિટી વધી જતી હોય છે. એટલે હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, તમને કોઈ વાર રિપોર્ટ લક્ષણો લાગતા હોય તો રિપોર્ટ કરાવો. આ 2 વસ્તુ કરશો તો ઘણું બધી વસ્તુમાં ફાયદો થઈ જશે. ઓકે, બધા જ સવાલ મારી પાસે પતી ગયા છે પણ જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમારા તરફથી ડૉક્ટર સ્વપ્નિલ શાહ તરફથી શું મેસેજ છે? મારા તરફથી એક જ મેસેજ છે જે હું વર્ષોથી લોકોને આપતો રહેલો છું કે જે રીતે આરજે હસમુખા હોય છે અને જે રીતે એમને કામને એન્જોય કરતા હોય છે એ જ રીતે તમે જેટલું તમારા કામને એન્જોય કરશો, જેટલું સ્ટ્રેસ ઓછું લેશો, એટલું ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે. બીજું, જ્યારે બી આવવાનો છે, મને આવશે, કોઈને આવશે, ક્યારે કોઈને ખબર નથી હોતી. એટલે કોઈ તમને એમ ડરાવે કે આ જીવતો ટાઈમ બોમ્બ છે ને ગમે ત્યારે ફાટી જશે, ત્યારે સામે એ જ પૂછું કે તમારામાં બી એ શક્યતા છે કે નહીં. માટે જે વસ્તુ આપણે ટાળી નથી શકતા એને બદલવાની બહુ જરૂર ના કરો. લાઈફ શાંતિથી એન્જોય કરો. બહુ કોણ શું બોલે છે એનું બહુ વિચારશો નહીં. જેટલું સ્ટ્રેસ ઓછું લેશો એટલે એટેક આવવાની શક્યતા ઓછી થશે. થેન્ક યુ સો મચ તમારા આ સમય માટે. અને આઈ જેન્યુઅનલી વિશ કે આ વિડીયો જે લોકોએ જોયો છે એ લોકોને કંઈક ને કંઈક રીતે આની ઇન્ફોર્મેશન સારી પાસ થઈ હશે. સો ડુ શેર જે લોકોને આ વસ્તુની, આ માહિતીની જરૂર છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.